ઉત્તરાયણ વિસ્તારમાં અપહરણનો ચોંકાવનારો છે તે ભેદ ઉકેલાયો છે। 50 લાખ મેળવવા યુવકે પોતાના જ અપહરણનું નાટક રચ્યું હતું। અપહરણ કરાયું હોય તેવો વિડીયો અને નાટક પણ કરાયું। જિગ્નેશભાઈ નામના એક વ્યક્તિની મિસિંગ કમ્પ્લેન્ટ દાખલ કરવામાં આવેલી। ટેકનિકલ ઇન્ટેલિજન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે જે મેસેજ છે એ મેસેજ કરનાર વ્યક્તિ ઉજ્જૈન પાસે મધ્યપ્રદેશ ખાતે હોવાનું જાણવા મળેલું। આ સાથે જ હ્યુમન નેટવર્ક અને ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ પણ કરવામાં આવેલો। તેની પૂછપરછ કરતા જાણવા મળેલું કે તેઓ પોતે 50 થી 60 લાખ રૂપિયા શેર સ્ટોક માર્કેટમાં ઓપ્શન ટ્રેડિંગમાં ગુમાવી ચૂકેલા અને તેને કારણે પોતે પરિવારજનો અને અન્ય સગાવાલાઓ તેઓને મદદ કરે તેવા હેતુથી ખોટી રીતે આ પ્રકારના મેસેજ કરી પોતાનું અપહરણ થયાનું નાટક ઊભું કરેલું। સુરતની અંદર ફરી એક વખત એ ઘટના છે તે સામે આવી છે। સુરતની અંદર જે દિવસે ને દિવસે ક્રાઇમ રેટ વધતા જોવા મળી રહ્યા છે। ઉત્તરાયણ વિસ્તારમાં અપહરણનો ચોંકાવનારો છે તે ભેદ ઉકેલાયો છે। 50 લાખ મેળવવા યુવકે પોતાના જ અપહરણનું નાટક રચ્યું હતું। પત્નીને ધમકી ભર્યા મેસેજ મોકલી ખંડણીની પણ માંગ કરાય। પૈસા નહીં આપો તો લાશ મળશે એવો મેસેજ મોકલાયો। અપહરણ કરાયું હોય તેવો વિડીયો અને નાટક પણ કરાયું। ઉત્તરાયણ પોલીસે સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સથી તપાસ તેજ કરી ગુમ થયેલા જિગ્નેશ તળાવિયા ગોધરાની હોટલમાંથી મળી આવ્યો। દેવું ચૂકવવા માટે આખું કાવતરું રચ્યા હોવાનો પણ ખુલાસો થયો છે। પોલીસનો કિંમતી સમય અને સરકારી સંસાધનોનો પણ બગાડ થયો। ખોટી માહિતી અને ખોટા પુરાવા બદલ બીએનએસ હેઠળ તેમની જ સામે પોલીસ દ્વારા ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે। પોતાએ કરેલા દેવાને ચૂકવવા માટે પોતાનું અપહરણ થયું હોવાનું નાટક કરી અને 50 લાખ રૂપિયાની ખંડણીના મેસેજ પોતાની પત્નીને જ આ કરતો યુવક છે તેને પોલીસે અંતે ઝડપી પાડ્યો છે ગોધરાથી। અને આજે આખું નાટક હતું તે આખું નાટક જાહેર થઈ ચૂક્યું છે। ઉત્તરાયણ પોલીસે સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સથી તપાસ તેજ કરી અને ગુમ થયેલો જિગ્નેશ તળાવિયા ગોધરાની હોટલમાંથી મળી આવ્યો। અને આખો એ ભાંડો ફૂટ્યા બાદ પોલીસે પૂછપરછ કરી તો શું સામે આવ્યું આવો જોઈએ। ગત તારીખ 12/6/2026ના રોજ ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જિગ્નેશભાઈ નામના એક વ્યક્તિની મિસિંગ કમ્પ્લેન્ટ દાખલ કરવામાં આવેલી। ત્યારબાદ જિગ્નેશભાઈના મોબાઈલ ફોન પરથી તેમના પત્નીને 50 લાખ રૂપિયાની ખંડણી માંગતો મેસેજ આવેલો, જેમાં જે મિસિંગ પર્સન છે જિગ્નેશભાઈ તેના બદલામાં 50 લાખ રૂપિયા બેંકમાં જમા કરાવી જવા, અન્યથા જિગ્નેશભાઈની લાશ મળશે તે પ્રકારનો ધમકી ભરેલો મેસેજ મોકલવામાં આવેલો। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ તાત્કાલિક ઉત્તરાયણ પોલીસ ડી સ્ટાફ સહિતની તમામ ટીમો કામે લાગી ગયેલ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે જે મેસેજ છે એ મેસેજ કરનાર વ્યક્તિ ઉજ્જૈન પાસે મધ્યપ્રદેશ ખાતે હોવાનું જાણવા મળેલું અને તાત્કાલિક ટીમો બનાવી ઉજ્જૈન ખાતે રવાના કરવામાં આવેલ। આ સાથે જ હ્યુમન નેટવર્ક અને ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ પણ કરવામાં આવેલો। ત્યારબાદ એક વધારાનો વિડીયો જિગ્નેશભાઈના મોબાઈલ પરથી રિફ્લેક્ટ થયેલો, જેમાં તેને બાંધેલી હાલતમાં હોવાનું અને તાત્કાલિક પૈસા જમા કરાવવા બાબતની ધમકી આપવામાં આવેલી। આ વિડીયોના આધારે હ્યુમન રિસોર્સિસના આધારે અને બાતમીદારોના નેટવર્કના આધારે
આ વિડીયો ગોધરા ખાતે બનેલ હોવાની જાણકારી મળેલી. તાત્કાલિક ટીમ દ્વારા ગોધરાની હોટલોમાં તપાસ કરતા જિજ્ઞેશભાઈ મળી આવેલા. તેની પૂછપરછ કરતાં જાણવા મળેલું કે તેઓ પોતે 50 થી 60 લાખ રૂપિયા શેર સ્ટોક માર્કેટમાં ઓપ્શન ટ્રેડિંગમાં ગુમાવી ચૂકેલા અને તેને કારણે પોતે ખૂબ ખોટમાં ગયેલ હોવાથી પરિવારજનો અને અન્ય સગાવાલાઓ તેઓને મદદ કરે તેવા હેતુથી ખોટી રીતે આ પ્રકારના મેસેજ કરી પોતાનું અપહરણ થયાનું નાટક ઊભું કરેલું. અને આ સંદર્ભે ઉત્તરાણ પોલીસ દ્વારા જિજ્ઞેશભાઈ વિરુદ્ધમાં ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં પોલીસને ગેરકાયદેસર ગેરમાર્ગે દોરવા અને ખોટા મેસેજ આપવા સહિતની કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. કેટલા લોકો સામેલ હતા? નહીં, આ કાવતરામાં કોઈ અન્ય વ્યક્તિનો સમાવેશ થયેલો નહીં. ફક્ત અને ફક્ત જિજ્ઞેશભાઈ દ્વારા જ આ તમામ ઘટનાને ઉપજાવી કાઢી અને તે બાબતની આખી સાજિશ રચવામાં આવેલી. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.